એવું તો શું હતું કે તમારે એ જિગ્નેશ મેવાણીની વાત શાંતિથી ઢીલા મોઢે સાંભળવી પડી? પોલીસમાં એટલો પાવર નહોતો કે જિગ્નેશ મેવાણીને કહી શકે તમે ખોટા છો, અમારા વિસ્તારમાં નથી વેચાતું. એ વેચાતું હોય ત્યારે જ એ સાંભળી લે. એ પોલીસ એ રોકવામાં નિષ્ફળ થતી હોય ત્યારે જ એ સાંભળી લે. અને અમે એ પોલીસની આંખોમાં નરી આંખે જોયું છે. એ અપરાધ ભાવ હતો કે હા અમારી ભૂલ છે, એવો અપરાધ ભાવ. અને એટલા કારણે એમને ઢીલા મોઢે સાંભળી લીધું. બાકી કોના બાપની એટલી હિંમત છે કે કોઈ તમને વગર વાંકે આવીને ધમકાવી જાય? ભલે જનપ્રતિનિધિ પણ કેમ ના, આ તો વિપક્ષના હતા. હા, સત્તા પક્ષના હોય તો ધમકાવે અલગ વાત, તો વિપક્ષના હતા. આ કેવી રીતે ધમકાઈ જાય? આમની પાસે તો સત્તા પક્ષ જેટલો પાવર એ નથી, તેમ છતાંય ધમકાઈ ગયા. કારણ કે કાંઈ ને કાંઈ પોલીસ વાંકમાં હતી. એમના પણ પટ્ટા ઉતરી ગયા હતા. ખોટું કરશે, ડ્રગ્સના કાળા કારોબારનું સમર્થન કરશે તો આજના પોલીસ કર્મીઓના પણ પટ્ટા ઉતરશે અને ઉતરશે. એ પણ ડંકાની ચોટ ઉપર કહીએ છીએ.